કલ્યાણપુરના બાકોડી ગામે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। બાકોડી સીમ વિસ્તારમાં ચેકડેમ અને તળાવ છલકાઈ ઉઠ્યા છે। ભારે વરસાદથી ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થયા। ત્યારે દ્વારકામાં કલ્યાણપુર તાલુકાનું બાકોડી ગામ કે જ્યાં આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને પગલે બાકોડી સીમ વિસ્તારોમાં ચેકડેમ અને તળાવો છલકાઈ ઉઠ્યા। ચેકડેમ અને તળાવ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ત્યારે તળાવ અને ચેકડેમ છલકાતા ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે કલ્યાણપુર તાલુકાના આસપાસના વિસ્તારના ખેતરો અત્યારે લીલાછમ થઈ ચૂક્યા છે। મગફળીનો પાક પુષ્કળ પ્રમાણમાં થાય તેવું કહી શકાય। કલ્યાણપુર તાલુકાને વરસાદે ભારે ગમરોડ્યું છે। ત્યારે બાકોડીના આજુબાજુના ખેતરો છે ત્યાં હું આપને મારી પાછળના દ્રશ્યો બતાવીશ કે હાલમાં આ દ્રશ્યો છે જે નદી નાળા છલકાઈ ગયા છે અને ચેક ડેમોમાં હાલમાં પાણી આવી રહ્યા છે, નવા નીર આવી રહ્યા છે વરસાદના। અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હાલમાં જે કલ્યાણપુર આસપાસ બાકોડી ગામ છે ત્યાંના ખેતરો લીલાછમ થઈ ગયા છે, લીલી ચાદરમાં ફેરવાઈ ગયા છે। આપ જોઈ શકો છો હાલની જે આ લીલી ધરતી કલ્યાણપુર તાલુકાની ને ક્યાંક જે વરસાદને લઈ અને જે નવા નીર વરસાદના જે નવા નીર છે ખેતરોમાં ઘૂસી ચૂક્યા છે। હાલમાં આપ જોઈ શકો છો કે નદી નાળા છલકાઈ ગયા છે, નવા નીર જે છે એ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ને ક્યાંક હાલમાં ખેતરો છે એ લીલાછમ થઈ ગયા છે ને આ ખેતરોમાં પાણી આવતાની સાથે જ જે ખેડૂતો છે તે ખુશખુશાલ હાલમાં જોવા મળી રહ્યા છે। અનિલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા।